અને પેન એટલું થતું હતું કે મને એવું થતું એક ડગલું ચાલીને હવે બીજું ડગલું નહીં ચાલી શકું. મારું નામ દીપ્તિ ભરડવા છે. હું આ સેન્ટરમાં આવી ત્યારે મને પહેલાં તો નીમાં પ્રોબ્લેમ હતી કે હું ચાલી ન શકતી. નીમાં મને છે ને એમાં એવું બતાવતા હતા કે તડ છે એમ, કે એને બુરવા માટે તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે. હું ઊભી પણ ન થઈ શકતી અને ચાલવામાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી અને ઓપરેશન કરવા સિવાય કોઈ બીજું ઓપ્શન હતું જ નહીં. પણ મારી અવળી ઉંમરને હિસાબે મેં ઓપરેશન કરાવ્યું નથી. પણ છતાં અહીંયા રાહુલ સરે કીધું કે મને તમે 10 દિવસ આપો, તો એના માટે મેં અહીંયા 10 દિવસ સરને આપ્યા અને મારી ટ્રીટમેન્ટ કરી. મને 15 દિવસમાં જ ફેર પડી ગયો હતો. પણ અત્યારે મને જરાય, આજે 5 વર્ષ થઈ ગયા છે, મને જરાય નીમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હું ચાલું છું, રનિંગ કરું છું, વોકિંગમાં જાઉં છું, મને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એના માટે જ હું દર વર્ષે આ સેન્ટરમાં આવું છું કે મને આ સેન્ટરમાં બસ એ જ ફીલ થાય કે મને કોઈ પણ શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ છે એ મને અહીંયા સોલ્વ થાય છે એમ. બીજી બધી અંગ્રેજી દવાઓ ખાવા કરતાં મને જે આ આયુર્વેદિક જે દવાઓ છે એ મને બહુ બેસ્ટ કરતાં બેટર છે મારા માટે.